નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ધ એજ્યુકેશન સાથી યુટ્યુબ ચેનલની અંદર. આજે હું તમને વાત કરવાનું છું રીઝનિંગ માનસિક યોગ્યતા કસોટીની અંદર કેટલા પ્રકરણો મહત્વના છે, કઈ રીતના મહત્વના છે અને કુલ કેટલા પ્રકરણો આપણે કરવા જોઈએ જેથી કરીને આપણે નવોદયની અંદર રીઝનિંગમાં સારા એવા માર્ક લાવી શકાય. તો સૌપ્રથમ વાત કરું તો આપણે કાલે ગણિતના ચેપ્ટરોની વાત કરી અને આજે આપણે રીઝનિંગ એટલે કે માનસિક યોગ્યતા કસોટીની વાત કરવાની છે. તો જેટલા પણ ચેપ્ટરો મહત્વના છે તે આપણે અહીંયા બધા લખેલા છે, તે એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો અને આ બધા ચેપ્ટરો પૂરા થઈ ગયા બાદ આપણે ચેપ્ટર વાઇઝ ગણિત અને રીઝનિંગના દાખલાની શરૂઆત કરવાની છે. અને આ બંને વિષયો પૂરા થઈ ગયા પછી આપણે ગુજરાતી ભાષાની શરૂ કરવાનું છે. જેમ બને એમ વહેલા આપણે જો આની શરૂઆત કરીએ તો જલ્દીથી આપણો સિલેબસ પૂરો થઈ શકે અને પરીક્ષાના ટાઈમ સુધીમાં આપણે બધું યાદ કરી શકીએ, રિવિઝન પણ કરી શકીએ અને બધું સરળતાથી શીખી શકીએ. તો આજે આપણે વાત કરવાની છે રીઝનિંગની અંદર માનસિક યોગ્યતા કસોટી. તો એની અંદર આપણે મહત્વના પ્રકરણોની વાત કરવાની છે. તો એની અંદર સૌપ્રથમ પ્રકરણ જે છે એને આપણે આકૃતિ ઓળખવાનું કહી શકાય. રીઝનિંગની અંદર સૌપ્રથમ પ્રકરણ જે છે એ આકૃતિ ઓળખવી એવું આવે છે. એની પછી બીજા નંબરનું જે ચેપ્ટર છે એ સમાન આકૃતિ, કે 4 ઓપ્શન આપેલા હોય છે એની અંદરથી આપણે કોઈ પણ આકૃતિ શોધવાની હોય છે અને એ આપણે ઓપ્શનને સિલેક્ટ કરવાનો હોય છે. જે સાચો હોય એને આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવો પડે. એની પછી આવે છે શ્રેણી. શ્રેણીની અંદર સમાંતર શ્રેણી આવી શકે છે. તો સમાંતર શ્રેણીના વધારે પડતા દાખલાઓ આવી શકે છે. એની પછી આકૃતિ પૂરતી પરીક્ષણ. ચોથા નંબરનું જે ચેપ્ટર છે એને આપણે આકૃતિ પૂરતી પરીક્ષણ કહી શકાય. એની પછી સમાનતા. સમાનતા એટલે કે એનાલોજી. આની અંદર 3 વસ્તુ સમાન હોય છે અને એક વસ્તુ અલગ હોય છે. તો જે અલગ પડતી હોય એ આપણે શોધવાની છે અને બાકીના 3 વિકલ્પોને સમાન ગણવામાં આવે છે. તો એની પછી સમાનતા. એની પછી આવે છે ભૌમિતિક આકૃતિ પૂર્તિ. એટલે આની અંદર કઈ આકૃતિથી આકૃતિ પૂર્ણ થશે એ આપણે ઓપ્શન શોધવાનો રહેશે. જો એ આપણે ઓપ્શન શોધી શકીએ તો ભૌમિતિક આકૃતિનું નિર્માણ કરી શકાય અને પરીક્ષાની અંદર ખૂબ જ સાચો જવાબ આપી શકાય અને એનો રોકડો માર્ક લઈ શકાય. એની પછી આવે છે પ્રતિબિંબ. પ્રતિબિંબની અંદર અરીસાનું પ્રતિબિંબ પણ આવી શકે અને જળ પ્રતિબિંબ પણ આવવાની શક્યતા છે. પણ આપણે રીઝનિંગની અંદર અરીસાના પ્રતિબિંબની વાત કરેલી છે તો મુખ્યત્વે અરીસાનું પ્રતિબિંબ જ આવી શકે છે. જળ પ્રતિબિંબમાં કોઈ એક સવાલ હોઈ શકે, એક બે વધારે ના હોય. પછી કાગળ વાળવું તથા કાગળને કાટકૂટ કરવી. પછી આવે છે કાગળ વાળવો તથા તેની કાટકૂટ કરીને આકૃતિનું જે પણ નિર્માણ થતું હોય એ આપણે દર્શાવવાનું રહે છે. તો ઓપ્શનની અંદર કોઈ પણ એક સાચો જવાબ આપેલો હોય છે એ આપણે કાગળ વાળવો તથા કાપવામાંથી દર્શાવી શકાય. એની પછી આવે છે આકૃતિ નિર્માણ. તો 9મા નંબરનું ચેપ્ટર જે છે, 9મા નંબરનું પ્રકરણ જે છે એની અંદર આવે છે આકૃતિનું નિર્માણ કઈ રીતના કરવું. જો આપણે પ્રશ્નની અંદર દર્શાવ્યા મુજબ આકૃતિનું નિર્માણ કરવાનું હોય છે અને એની અંદર કોઈ પણ એક વિકલ્પ સાચો હોય તો તે આપણે દર્શાવવાનો હોય છે. જો તમે સાચો વિકલ્પ દર્શાવી શકો તો તમારો સવાલનો જવાબ 100% સાચો પડે છે. પછી છુપાયેલ આકૃતિની શોધ કરવી. 10મા નંબરનું ચેપ્ટર જે છે જે છુપાયેલ આકૃતિની શોધ કરવી. આકૃતિની અંદરથી આપણે છુપાયેલી કોઈ પણ નાની આકૃતિ શોધવાની હોય છે તો એને આપણે છુપાયેલ આકૃતિ શોધવી કહી શકાય. પછી તો બસ આટલા 10 ચેપ્ટરો જોવા મળે છે. તો આટલા પ્રકરણો જે છે જે આપણે માનસિક યોગ્યતા કસોટી નવોદય માટે ઇમ્પોર્ટન્ટ રહે છે. આની કરતા વધારે કોઈ ચેપ્ટર આવવાની શક્યતા રહેલી નથી. પણ આ 10 ચેપ્ટરો જે છે એ આપણે મુખ્યત્વે હોય છે. અને આપણે ગણિત કરતા પણ રીઝનિંગ જે છે માનસિક યોગ્યતા કસોટી જે છે તે એકદમ સરળ રહેવાની છે. ગણિતની અંદર દાખલા આવી શકે, સૂત્ર આવી શકે, પણ આની અંદર આવા એટલા કોઈ સૂત્ર કે દાખલા આવી શકતા નથી. તો આજે આપણે આટલા પ્રકરણોની વાત કરી. તો આની પછીના વિડીયોમાં જે છે આપણે ગણિત વિષયના દાખલા ચેપ્ટર વાઇઝ શરૂ કરવાના છે. જેની અંદર સૌપ્રથમ ચેપ્ટર રહેશે સંખ્યા પદ્ધતિ. તો આપણે એના દાખલા શરૂ કરવાના છે જેથી કરીને આપણી નવોદયની પરીક્ષા આવે ત્યાં સુધીમાં ઘણો ખરો સિલેબસ સંપૂર્ણ થઈ જાય અને આપણને પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે. ગણિત અને રીઝનિંગની અંદર સૌપ્રથમ તો આપણે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ એને સમય આપવો પડે અને આ બંને વિષયોની અંદર જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરો એટલો જ તમને ફાયદો મળે અને રોકડિયા માર્ક લાવવા માટેના આ 2 વિષયો છે. ગુજરાતીની અંદર કદાચ
ભાષાની ભૂલ હોય તો કદાચ માર્ક કપાઈ શકે છે, પણ જો તમે આમાં સાચો જવાબ આપો તો આના રોકડા માર્ક મળે છે, બીજી કોઈ ઉપાધિ રહેતી નથી. તો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારો કોઈ પણ નવો વિડીયો આવે, કોઈ પણ નવું કન્ટેન્ટ આવે તો સૌપ્રથમ માહિતી તમને મળી રહે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો નવોદયની તૈયારી અત્યારથી કરતા હોય તો એના માટે આ યુટ્યુબના વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, જેથી કરીને એને આગળ કોઈ પણ પ્રેક્ટિસ કરવી હોય તો તેને ખૂબ જ આરામથી પ્રેક્ટિસ કરી શકે છે, ખૂબ જ આરામથી તૈયારી કરી શકે છે, અને પરીક્ષાનો સમય આવે તે સુધીમાં તે આરામથી સારા એવા માર્ક લાવી શકે છે, અને નવોદયની અંદર પાસ થઈ તો આગળનો અભ્યાસ પણ એને સારો એવો મળી શકે છે. તો ત્યાં સુધી ધન્યવાદ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણિતના દાખલાની ચેપ્ટર વાઇઝ શરૂઆત કરવાની છે. તો ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.